ભરતભાઈ યસ, કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. તમારી થોડું ઘર જોવું હતું, Yes, તમને yes, જો આવો. વાંધો ન હોય. ઘર તો તમે બહુ જ સરસ બનાવ્યું છે. મને એ જાણવું છે કે તમે અહીંયા ઘર લીધું ક્યારે? ઓકે, અમે કુંજેશભાઈ એકચ્યુઅલી અમે આ ઘર લીધું એને ઓલમોસ્ટ 4 વર્ષ થયા. એટલે પ્લોટ લીધો એને, હા હા. એટલે કોરોનાના એક્ઝેક્ટ 10 દિવસ પહેલા અમે ઓહ, 10 માર્ચ 2020માં અમે અહીંયા પ્લોટ લીધું હતું અને એના ઉપર અમે કન્સ્ટ્રક્શન કર્યું છે અહીંયા. અને ઓલમોસ્ટ 1.5 વર્ષ એટલે ઘર જે બનાવવામાં લાગ્યું છે. અને ઓલમોસ્ટ અત્યારે 2 વર્ષ એટલે 11/5ના અમને 2 વર્ષ થશે અહીંયા અમે રેસિડેન્ટ તરીકે અહીંયા રહેવા માટે આવ્યા છીએ. ઓકે ઓકે ઓકે. તો લોકડાઉનની જસ્ટ તમે પેલા લીધું તો લઈને આમ થોડી આમ મૂંઝવણ જેવી થઈ હશે કે અચાનક ઇન્વેસ્ટમેન્ટ કર્યું આટલું મોટું ને? એટલે આમાં સાચું કહીએ તો આમ એ સડનલી એવું હતું કે કોવિડ કોઈને પણ એક્સપેક્ટ નહોતું એમ કે. અને અમારે એવું એક્સપેક્ટ એવું હતું કે અમે અહીંયા લઈને તરત બાંધકામ કરશું એમ કે, એટલે પોતાનું ઘર બનાવશું. અને અમારે થોડુંક શોખ પણ છે કે પોતાનું ડિઝાઇન કરેલું અને થોડુંક આપણે જે જોઈએ છે ફેસિલિટી એ પ્રમાણે મકાન બનાવીએ, ઘર બનાવીએ. તો ત્યારે જ્યારે અમે સડનલી આ થયું 10 દિવસની અંદર જેમ કે, એટલે થોડુંક હતું કે હવે શું થશે એમ કે, કારણ કે ત્યારે કોઈ એક્સપેક્ટ નહોતું કરતું કે આટલો ટાઈમ બધું બંધ રહેશે ને ક્લોઝ રહેશે. છતાં પણ અમે વિચાર્યું કે કદાચ 6-8 મહિના પછી પણ આપણે અહીંયા કન્સ્ટ્રક્શન કરશું તો વાંધો નહીં આવે એમ કે. એટલે થોડુંક હતું નેગેટિવ તરફ કે શું થશે, પણ પોઝિટિવ એ હતું કે અહીંયા જે એન્વાયરમેન્ટ હતું, અહીંયા જે એમ્યુનિટીઝ જે બધી અમે જોઈ અને એમાં અમને એવું લાગ્યું કે કદાચ આપણે 6-8 મહિના કે 12 મહિના મોડું ઘર બનાવશું તો આપણને બહુ વાંધો નથી. તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમે શું જોયું, એટલે શું ગમી ગયું તમને અહીંયા? જો સીધી રીતે કહું તો તમને કે અમે એકચ્યુઅલી વાડીમાં રહેલા છીએ પહેલેથી જ, એટલે એન્વાયરમેન્ટ એ આપણને સુટેબલ હોવું જોઈએ. અને જ્યારે અમે અહીંયા જે જોવા માટે આવ્યા હતા ત્યારનું જે એન્વાયરમેન્ટ જે ઇકો ફ્રેન્ડલી ગ્રીનરી જે હોય છે વાડીની, સેમ ટુ સેમ એ જ એન્વાયરમેન્ટ અમને અહીંયા ફીલ થયું. એટલે અમે જોયું કે જે અહીંયા એન્વાયરમેન્ટ છે એ આપણા માટે સુટેબલ છે. અને બીજું કે અમે એવું સર્ચ કરતા હતા કે જ્યાં યુ કેન ફાઇન્ડ કે તમને બધું જ એક જ લોકાલિટીમાં તમને બધું મળી રહે એમ કે, જે આ સોસાયટીમાં અત્યારે બધું જ વર્કિંગ કન્ડિશનમાં છે અને ત્યારે પણ હતું એમ કે. એટલે જે જ્યારે સોસાયટી ઇનોગ્રેટ થઈ ત્યારે પણ સરસ રીતે બધું જે ડેવલપ કરવામાં આવ્યું હતું અને મેનેજ કરવામાં આવ્યું હતું એ જોઈ અને અમને ડાયરેક્ટલી એવું થયું કે આપણે અહીંયા જો બનાવીએ ઘર અને અહીંયા રહીએ તો આપણે સુટેબલ થશે. એટલે એમ કહેવા જઈએ તો તમે ઇનોગ્રેશન પછીના પેલા બીજા મેમ્બરોમાંથી છો સોસાયટીના? એટલે ઓલમોસ્ટ એવું હશે કદાચ વિધિન 1 મંથમાં જ અમે આ બધું જોવા માટે આવ્યા હતા અને પરચેઝ પણ વિધિન 1 to 2 ડેઝમાં જ અમે પરચેઝ કરી લીધું હતું, વિધાઉટ કોઈ બીજાની ઇન્ક્વાયરી. અમે કોઈને પણ પૂછ્યા વગર જ અમે અહીંયાથી નક્કી કરી લીધું હતું કે અહીંના જે પાવરનામું જેમની પાસે છે નરેન્દ્રભાઈને અમે વાત કરી કે એ અમારા નોન હતા, એટલે અમે વાત કરી તો એમણે અમને જે રીતે ફીડબેક આપ્યા એમાં અમે જોયું હતું અને બધું મેચ કરીને અમે તરત જ ફાઇનલ કરી નાખ્યું કે આપણે અહીંયા ઘર પ્લોટ લઈ અને મકાન બનાવવું જોઈએ. તો તમે એમ કહો છો કે જ્યારે ઇનોગ્રેશન થયું ત્યારથી જ જેટલી અહીંયાની બધી ફેસિલિટી છે, આપણે સ્વિમિંગ પુલ કહીએ કે જીમ કહીએ કે ક્લબ હાઉસ કહીએ કે અહીંયાનો લોન છે, એમ્ફી થિયેટર છે, ત્યારથી બધું જ વર્કિંગ ચાલુ હતું. અને સરસ વાત એ છે કે એકદમ જે કન્ડિશનમાં હોવું જોઈએ, જે વર્કિંગ કોઈ પણ ફેસિલિટીઝ કે એમ્યુનિટીઝ જે રીતે રન થવી જોઈએ એ તો હતી જ એમ કે, પણ સાથે સાથે એને મેનેજ પણ એવી રીતે જ કરવામાં આવે છે અને કરવામાં આવતું હતું ત્યારે. એટલે એ એમ્યુનિટીઝ અને હું તો કહું કે કદાચ ભુજમાં પણ એવી કોઈ સોસાયટી નથી નિયર બાય એરિયામાં કે જેમાં આ બધી જ એમ્યુનિટીઝ એક જ જગ્યાએ તમને બહુ જ સારી રીતે મેનેજ થયેલી, બહુ જ સારી રીતે એનું યુટિલિટી તમે કરી શકો એવી રીતે મેનેજ થયેલી કદાચ કોઈ સોસાયટી મારા ધ્યાનમાં નથી. ના એ તો ખરેખર એટલે જે હમણાં આપણે આખું અત્યારે જોયું છે બહુ જ સુંદર રીતે કર્યું છે. અને તમે જ્યાં ઘર બનાવ્યું છે એક તો બહારની ગણેશજીની મૂર્તિ જોઈને જ સરસ એકદમ મારા ઇનર પીસ જેવું મળી ગયું.
પણ તમે ઓવરઓલ ઘર જે ડિઝાઇન કર્યું છે એ પણ બહુ જ સુંદર છે. તો તમે બાય પ્રોફેશન શું કરો છો? હું બાય પ્રોફેશન મેડિકલ ઓફિસર તરીકે એટલે ડોક્ટર તરીકે હું નિયર બાય હોસ્પિટલ અહીંયા માંડવીમાં છે એમાં જોબ કરું છું. છેલ્લા 16 વર્ષથી એક જ જગ્યાએ હું જોબ કરું છું. પણ મારા વાઇફ છે એ અત્યારે ડેપ્યુટી મામલતદાર છે માંડવી ઓફિસમાં. તો એમને પણ એવો શોખ છે આ બધું ડિઝાઇન કરવાનો, એટલે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો ને આવું બધું. અને એમને પણ એવી ઈચ્છા હતી કે આપણે પોતાનું એક ઘર જે આપણને રહીએ તો અંદર આપણને એક સેટિસ્ફેક્શન મળવું જોઈએ અને આપણી જે ફેસિલિટી યુટિલિટી છે એ પ્રમાણેનું આપણે ડિઝાઇન કરીએ. તો અમે એ પ્રમાણે ઘર નું જે ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇનર કોઈ અમે રાખ્યા નથી, પણ અમે પોતાની રીતે જ બધું ડિઝાઇન કરેલું છે. ના, ખરેખર કેવું છે, બહુ જ સુંદર બનાવ્યું છે. અહીંયાના લોકો કેવા છે? અત્યારે હું કહું તો તમને અત્યારે આમ તો 14 થી 15 રેસિડેન્ટ અત્યારે વર્કિંગ છે. મતલબ કે બધા રેસિડેન્ટ અહીંયા રહેવા માટે આવી ગયા છે અને ઓલમોસ્ટ જે 90 to 95% જે પ્લોટ્સ છે બધા સેલ થઈ ગયા છે. કદાચ હજી 5% જે અમુક બાકી છે એ પણ અત્યારે કદાચ વિધિન નિયર ટાઈમમાં સેલ થઈ જવા જોઈએ, કારણ કે ઘણી બધી ઇન્ક્વાયરી અત્યારે અમને પણ લોકો પૂછે છે કે તમે અત્યારે અહીંયા રહ્યો છો તો તમારો શું ફીડબેક છે, તમને શું શું અત્યારે તમે ત્યાં કેવી રીતે મેનેજ કરો છો બધું એમ. તો એના પ્રમાણે લોકો પણ અત્યારે જે રેસિડેન્ટ આવ્યા છે એ પણ બધા એકદમ ફ્રેન્ડલી છે. અને હું વાત કરું તો અહીંયા જે અમે અત્યારે 14 જ રેસિડેન્ટ છે, પણ છતાં પણ અમે બધા જ તહેવારો અત્યારે સેલિબ્રેટ કરી રહ્યા છીએ વિથ ધ હેલ્પ ઓફ સોલિટેર મેનેજમેન્ટ, જે સોસાયટી મેનેજ કરી રહ્યા છે SPM ગ્રુપ વાળા. તો એમના તરફથી પણ અમને સહયોગ મળે છે અને અમે ખૂબ જ સુંદર પહેલી જ જે અમે નવરાત્રી કરી હતી, જે અમે બધા રહેવા આવ્યા હતા એના પછી 9 દિવસ અને એકદમ સુંદર નવરાત્રી કરી હતી. જે હમણાં ધૂળેટી અને હોળીનો પણ સેલિબ્રેશન કર્યું હતું. એવી રીતે અમે બધા ગેટ ટુગેધર પણ કરીએ છીએ. 31 ડિસેમ્બર જે આપણે લાસ્ટ ડે હોય છે એ પણ અમે એકદમ સરસ રીતે બધાએ એન્જોય કરી અને સેલિબ્રેટ કર્યું હતું. એટલે લોકોને પણ બહુ મજા આવે છે. અહીંનું જે એન્વાયરમેન્ટ છે એ પ્રમાણે બધાને ફાવી પણ ગયું છે. ધીમે ધીમે કદાચ સિટીમાંથી લોકો આ રીતે સોસાયટીમાં આવતા હોય તો થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે, પણ ઓવરઓલ જોઈએ તો દે ઓલ આર વેરી હેપી. બરાબર. અને તમને એક ડોટર છે? યસ. ઈ શું ભણે છે? અત્યારે જસ્ટ હમણાં એની એક્ઝામ પૂરી થઈ છે યુકેજીમાં, હવે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવશે. અરે વાહ. તો અહીંયા આટલી મોટી સ્પેસ છે તો એ કદાચ બહાર રમતી કરતી હોય કે ઘરની બહાર નીકળે તો કઈ ટેન્શન જેવું? જરાય નહીં. હું તમને એ પણ અહીંયાથી કહીશ કે જે રીતે એન્વાયરમેન્ટ છે એમાં તો છોકરાઓને મજા આવે જ છે. ગાર્ડનિંગ છે, પછી જે વોકવે છે એ પ્રમાણે છોકરાઓ રમે છે. સાથે સાથે જે ઇન્ટરનલ જે રોડ્સ છે એકદમ સરસ રીતે વાઇડ રોડ બનાવેલા છે, જેમાં છોકરાઓ કોઈ પણ હેજિટેશન વગર અને કોઈ પણ બીક વગર અહીંયા રમી શકે છે. એક્ઝેક્ટલી આપણે વાત કરીએ તો સોસાયટી બાઉન્ડેડ છે, એટલે આઉટસાઇડનો કોઈ જ અહીંયા જે બીક હોય કે એવું કંઈ પણ હોય, એનિમલ્સ કોઈ પણ ઇસ્યુ હોય કે એવા કોઈ ઇસ્યુ નથી. અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા એને પ્રોટેક્ટ કરવામાં આવે છે, એટલે છોકરાઓને પણ એકદમ મજા આવે છે અહીંયા જે ઇન્ટરનલ જે રમવાની બહુ સારી રીતે એ લોકો એન્જોય કરે છે. તો આટલા વર્ષોથી છો એમ મૂળ માંડવીની આજુબાજુના, બરાબર? તો હું તમને જો પૂછું કે માંડવી સિટીમાં રહે કે માંડવીથી કોઈ દૂર રહેતું હોય કે ભુજ બાજુ રહેતું હોય કે અહીંયા રહેતું હોય, તો એને શું ફરક લાગશે? એક બે ફરકમાં એવું છે કે અહીંયા જે મેં વાત કરી તમને કે ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ જે અત્યારની જરૂરિયાત છે, જે લોકો શોધી રહ્યા છે, એક તો શાંતિ. બરાબર. એકદમ આપણે જે જોઈએ કે આટલું બધું ફાસ્ટ લાઈફમાં લોકો હવે પીસ શોધી રહ્યા છે. અત્યાર સુધી સિટી તરફ ભાગતા હતા જે જોબ અને ફેસિલિટી શોધવા માટે. તો એ લોકો માટે હું વાત કરું તો અહીંયા જે તમને મળશે, જે અહીંયા તમે રહે છે અને જે રહેવા આવશે હવે નિયર બાય ફ્યુચરમાં, એ લોકો માટે બધું જ એક શાંતિથી કરી અને ફેસિલિટી જે તમને જોઈશે એ બધું જ અહીંયા મળશે. અમે અહીંયા રહીએ છીએ 2 વર્ષથી, એટલે અમે વાત કરી શકીએ કે જે એક ગામડાનું એન્વાયરમેન્ટ હોય, જે તમને કોઈ જ વિધાઉટ એની કોઈ પણ લોકોની
કનડગત હેરાનગતિ એના વગર તમે અહીંયા આરામથી રહી શકો. એકદમ પ્યોર. પ્યોર, હા, એટલે પ્યોર અને નેચરલ એન્વાયરમેન્ટ. હા. અને બીજું કે સિટી વિધિન 3 કિલોમીટર્સમાં 2 to 3 કિલોમીટર્સમાં છે, એટલે એ કદાચ કોઈ દૂર વસ્તુ નથી. અને હવે તો સારી વસ્તુ એ છે કે જસ્ટ નિયર બાય બાઉન્ડ્રીમાં જ આપણે મેગા મોલ પણ છે, અહીંયા સ્માર્ટ બજાર પણ બની ગયું છે. ઓહો. એટલે તમે જસ્ટ બાઉન્ડ્રીની બહાર જાઓ ને તમને બધી જ ફેસિલિટી અહીંયા મળી શકે એવું છે. એટલે લોકોને કદાચ થોડુંક સિટીની બહાર લાગતું હોય એમ, કારણ કે માંડવી 2-3 કિલોમીટરની અંદર જ છે, પણ હું જો સાચી રીતે કહું તો જેમ અમદાવાદ 40 થી 50 કિલોમીટરમાં છે, તો આ તો અહીંયા કંઈ જ ન કહેવાય એમ કે. એટલે તમને આવું એન્વાયરમેન્ટ પણ મળી રહે અને સાથે સાથે તમને ફેસિલિટી પણ મળી રહે. બરાબર બરાબર. અહીંયાથી જો મારે કંઈક લેવા જવું હોય, કંઈક ઘરની ગ્રોસરી કેવી લેવા જવું હોય, તો મને અહીંયાથી કેટલા મિનિટ લાગશે એ દુકાને પહોંચતા? જો તમને બે રીતે તમને કહી શકું. હા. એક તો બાય વ્હીકલ જાઓ તો તમને 3 મિનિટ લાગશે. હા. 3 જ મિનિટ, કારણ કે તમે અહીંથી સોસાયટીની બહાર નીકળ્યા એટલે જસ્ટ આઉટસાઇડમાં અહીંયા 2 થી 3 મિનિટની અંદર જ તમારી પાસે મેગા મોલ છે. અત્યારે જસ્ટ 6 મહિનામાં જ ઓપન થયું છે હા. અને ત્યાં બધું જ વસ્તુ અવેલેબલ છે. અને બીજું સારી વસ્તુ એ છે કે બાય વોક તમે જાઓ એમ કે, તો તમારું બે એક્સરસાઇઝ વોકિંગ પણ થઈ જશે અને સાથે સાથે તમને વસ્તુ પણ મળી જશે. તો વિધિન 10 મિનિટ્સ, અરે વાહ. 10 મિનિટ્સની અંદર તમને યુ કેન ફાઇન્ડ આઉટ એવરીથિંગ એમ કે. મેગા મોલ છે તો ત્યાં કપડાની શોપિંગ થી માંડીને ઘરની શોપિંગ સુધી બધું જ મળે. બધું જ છે. માંડવી બીચ જવું હોય તો કેટલું દૂર પડે? ઓલમોસ્ટ 3 ને 2 5 એટલે લગભગ 4-5 કિલોમીટર. તમે બહારથી જાઓ તો, અને વચ્ચેથી જાઓ સિટીની, કદાચ નાના બાઇક થી તમે જતા હો તો લગભગ તમને 4 કિલોમીટર. અરે વાહ. એટલે એ સાવ નજીક જ છે. સારી વાત એ છે કે અત્યારે હું તમને કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય એમ કે, પણ અત્યારે જસ્ટ નિયર બાય 2 કિલોમીટરની અંદર જ એક નવું બીચ ડેવલપ થઈ રહ્યું છે હા. અને એ છે રાવળપીર બીચ. અહીંયા વિસિનિટીમાં જ છે, જસ્ટ 2 કિલોમીટરની અંદર. અરે વાહ. ત્યાં પણ સરસ મજાનું એ લોકોએ એન્વાયરમેન્ટ અત્યારે બનાવ્યું છે. અને આપણો અહીંયાનો સોલિટરનો સ્વિમિંગ પૂલ કેવો છે? બહુ જ સરસ છે. અને અમે તો આજે જ સવારના ત્યાં સ્વિમિંગ, મારી ડોટર સી ઇઝ વેરી ફોન્ડ ઓફ સ્વિમિંગ, તો અમે આજે સવારના જ જઈ આવ્યા છીએ. અને એકદમ ક્લીન. અને હું સારી વાત એ કહું કે ત્યાં કોઈને કેવું નથી પડતું કે તમે આને આ રીતે મેનેજ કરો, ઓલું કરો. દે આર જસ્ટ ડુઈંગ વેલ, કે બધું જ મેનેજ કરી રહ્યા છે. અને સરસ એકદમ ક્લીન, રેગ્યુલર ટાઈમમાં એની જે ક્લિનિંગ થવી જોઈએ, જે પ્યુરિટી રહેતી હોય છે જે સ્વિમિંગ પુલની, અને કોઈ પણ કેઓસ વગર બહુ એકદમ સરસ મેનેજ થાય છે. મેં સાંભળ્યું છે આપણે સોસાયટીમાં ટર્ફ છે. યસ, અત્યારનો જે ક્રેઝ ચાલી રહ્યો છે એ હા. પ્રમાણે મેનેજમેન્ટે એકદમ સરસ જે સુવિધા પૂરી પાડી છે. તો ટર્ફ જે ગ્રાઉન્ડ છે બોક્સ ક્રિકેટ માટેનું, એકદમ સરસ છે. વાવાઝોડાને કારણે થોડુંક એને નુકસાન થયું હતું, એને પણ ફરીથી રિનોવેટ કરી અને એનાથી પણ સારું અત્યારે ડેવલપ કરવામાં આવ્યું છે. અમે પણ ઓકેજનલી અમે રમીએ છીએ, કારણ કે અમારી પાસે બહુ ટાઈમ નથી હોતો, પણ જે સોસાયટીના બીજા જે પ્લોટ હોલ્ડર્સ છે એ લોકો રેગ્યુલર અહીંયા ક્રિકેટ બોક્સ ક્રિકેટ રમતા હોય છે. એટલે આપણા આખું ક્રિકેટનું ટર્ફ જે છે એ આપણી સોસાયટીની પ્રિમાઇસીસની અંદર સોસાયટીનું પોતાનું છે. પોતાનું છે. યસ, પોતાનું. અરે વાહ. અને મોસ્ટલી એ પણ એટલું સારું છે કે જે પ્લોટ હોલ્ડર્સ માટે જ બનાવવામાં આવ્યું છે. ઓકે. આઉટસાઇડર માટે એટલું અલાઉ નથી, સિવાય કે જો પ્લોટ હોલ્ડર્સ ની સાથે એના જો કોઈ ગેસ્ટ હોય અને એ લોકોને રમવું હોય તો દે કેન અલાઉ. અધરવાઇઝ કોઈ એક્સ્ટ્રા માટે નથી બનાવવામાં આવ્યું, એટલા માટે કે એને મેનેજ આપણે સારી રીતે કરી શકીએ. બરાબર બરાબર બરાબર. એટલે હું તમારો ફ્રેન્ડ છું તરીકે કદાચ આપણે આવી શકું અંદર, યસ. પણ બહાર વાળું કોઈ પણ એવી રીતે અંદર ન ઘૂસી શકે. અને વિધાઉટ એની પરમિશન જે કોઈ પણ ઇન્ટરનલ અત્યારે રહી રહ્યા છે રેસિડેન્ટ, એ લોકોના કોઈ પણ સગાવાલા આવતા હોય તો એની નોટ કરવામાં આવે છે રેગ્યુલરલી. અને સિવાય કોઈ અલગ બાના આપી અને કોઈ અંદર આવી શકતું નથી. અરે વાહ. એટલે ઈ પણ એક સિક્યુરિટી વાઇઝ બહુ જ અહીંયા ફેસિલિટી આપણને મળી છે. અને અત્યારે કોઈ એવી સોસાયટી કે ક્યાંય પણ આવું જે એન્વાયરમેન્ટ નથી કે જ્યાં તમને આ બધું એક જ જગ્યાએ મળી શકે. અરે વાહ. તો એટલે તમે કહો છો કે કચ્છ ભુજ આપણે આખા વિસ્તારમાં જોઈએ એવી કોઈ સોસાયટી નથી જેનું પોતાનું ક્રિકેટ ટર્ફ છે. યસ, કદાચ કોઈ કે એવું બનાવ્યું હશે પણ આવી રીતે નથી બનાવેલું. સિસ્ટમેટિક. સિસ્ટમેટિક. અને બીજું કે સોસાયટી માટે
કોઈ એવું બનાવ્યું હોય પ્રોફેશનલ ક્યાંક બનાવ્યું હોય કે કોઈ લોકોને રમાડતા હોય હા, regularly. એવા તો કદાચ ઘણા હશે એમ કે. પણ સોસાયટી માટે અને સોસાયટીના લોકો માટે બનાવેલું હોય એમ કે એવું ક્યાંય અત્યારે મારા ધ્યાનમાં નથી. અરે વાહ, અરે વાહ. અને તમે સિક્યોરિટીની વાત કરી તો આપણી એમ તો આખી આ બાઉન્ડ્રી વોલ કરેલી છે અને જ્યાં જ્યાં ગેટ છે ત્યાં સિક્યોરિટી તમે જોશો 24/7 હોય છે. એ સિવાય એનું કઈ મોનિટરિંગ જેવું કે કઈ સીસીટીવી જેવું કે બીજી શું છે સિક્યોરિટી? યસ, અહીંયા રેગ્યુલર જે સીસીટીવી કેમેરા પણ બધી જગ્યાએ જ્યાં લોકેશન પડે છે કે અરે. કદાચ એ કોઈ એવું મેટર કે એવું બને તો આપણી પાસે એ ફેસિલિટી અવેલેબલ છે કે જે તમે પાછળથી એને ઇવેલ્યુએટ કરી શકો છો. સરસ સરસ. અને આપણી ફેસિલિટીઝમાં બીજું જોયું હતું કે ક્લબ હાઉસ જે છે એ ખાલી નામ માત્ર ક્લબ હાઉસ નથી, અંદર બધી જાતની ગેમો પણ રાખી છે. યસ, ક્લબ હાઉસ ની રીતે જોઈએ તો ફેસિલિટી છે એમાં ટેબલ ટેનિસ છે, કેરમ છે, ચેસ છે, બિલિયર્ડ્સ છે, રમી શકાય છે ત્યાં. પછી વધારાની હજી એક ફેસિલિટી તમને યાદ કરાવું તો એમ્પી થિયેટર, અરે વાહ, જે ઓપન હાઉસ એમ્પી થિયેટર છે, ઓપન એર, એકદમ સરસ રીતે બનાવેલું છે ઓર્ગેનાઇઝ કરીને. અને તમને સોસાયટીના લોકો માટે આવી ફેસિલિટી કદાચ મારા ખ્યાલથી બહુ ઓછી છે કે જ્યાં તમે બહુ આરામથી તમને જે ગમતી મૂવી અગાઉથી તમે ઇન્ફોર્મ કરી અને આરામથી તમારી રીતે જોઈ શકો છો. એટલે એ પણ એકદમ સરસ સુવિધા છે કે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. અરે વાહ. એટલે થિયેટર એક્સપિરિયન્સમાં અગર જો મૂવી જોવું હોય કે Even- કોઈ મોટી મેચ જોવી હોય. યસ, આઈપીએલ ની મેચ રેગ્યુલરલી બતાવવામાં આવે છે. અરે વાહ, અને અગાઉથી બધાને જે રીતે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકી અને લોકોને ઇન્ફોર્મ પણ કરવામાં આવે છે કે આપણે આ ટાઈમથી આ ટાઈમ સુધી મેચ દેખાડવાના છીએ, તો બધા લોકો એને એન્જોય કરી શકે. અરે સરસ સરસ સરસ. બીજી ગેમ્સમાં શું છે? બીજી ગેમ્સમાં સૌથી સારું જે છે એ ટેનિસ ગ્રાઉન્ડ છે, લોન ટેનિસ જે હોય છે. અરે વાહ, ટેનિસ ગ્રાઉન્ડ પણ એકદમ સરસ ડેવલપ કરેલું છે. અને અમારા જે અત્યારે રેસિડેન્ટમાં 2-4 છોકરાઓ છે જે ઓલરેડી ટેનિસ રમે છે, એ લોકો એનો નાઇટ ફેસિલિટી છે. એટલે તમે ડે નાઇટ પણ રમી શકો. તમે નાઇટમાં ઘણા ને ડે ટાઈમમાં ટાઈમ ન હોય તો એ લોકો નાઇટ પણ ત્યાં ટેનિસ રમી શકે છે. એના માટેની ફ્લડ લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને વોકવે પણ સરસ છે. ને સૌથી અગત્યની જે ફેસિલિટી છે હું તમને કહું તો ઓલમોસ્ટ 2000 લોકોનું આપણે ફંક્શન કરી શકીએ એટલું મોટું લોન વાળું પાર્ટી પ્લોટ છે. અરે વાહ, જે તમે કદાચ સ્ટેજ સાથે બહુ ઓછું અથવા તો નહીં જોઈએ ક્યાંક પણ એમ કે હા, તો એને પૂરેપૂરું મેનેજ થયેલું લોન સાથેની ફેસિલિટી વાળું. અરે વાહ. એટલે તમે એમાં પાર્ટી ફંક્શન કરી શકો, મેરેજ ફંક્શન કરી શકો અને કોઈ પણ તમે ફંક્શન ત્યાં ઓર્ગેનાઇઝ કરી શકો. એટલે ટૂંકમાં અહીંયા કોઈ અગર જો રહેતું હોય તો એને એવું કોઈ મેજર કારણ નથી કે જેની માટે બારે ક્યાંક બીજે જવું પડે. એટલે જે રીતે અત્યારની ઓલી જે નીડ છે બધાની એના પ્રમાણે બધું અહીંયા છે જ. બરાબર, બરાબર. કદાચ કોઈકને એક્સ્ટ્રા ફેસિલિટી કંઈ જોઈતી હોય તો એ પોતાના શોખ ઉપર આધારિત છે. અધરવાઇઝ જે રીતે અત્યારનો જે જમાનો છે, ટાઈમ છે, એના પ્રમાણે તમે ટેનિસ છે, સ્વિમિંગ છે, ક્લબ હાઉસમાં બધી ઇન્ડોર ગેમ્સ છે, ક્રિકેટ, બોક્સ ક્રિકેટ છે. તો એ રીતે આપણે ઇવન સૌથી સારું જીમ એ આપણે કદાચ ડિસ્કસ કરવાનું રહી ગયું, પણ ખૂબ જ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ સાથેનો જીમ પણ અત્યારે ત્યાં આપણે અહીંયા જે સ્વિમિંગ પુલ છે એની ઉપર રનિંગ છે અને લોકો એનો પણ લાભ લઈ રહ્યા છે અત્યારે. તો જેને પણ કોઈ પોતાને ફિઝિકલ એક્સરસાઇઝ કરવી હોય અને જેની પાસે ટાઈમ ઓછો છે તો સોસાયટીમાં જ રહીને તમે આ જીમનો ઉપયોગ કરી શકો છો. એ પણ અત્યારે બહુ સારી રીતે ડેવલપ કરેલું છે. તો આ આપણે જીમ કહીએ કે લોન કહીએ, તેવા આપણે ઇન્ડોર ગેમ્સ કહીએ, આ બધું તો મોટા લોકો માટે છે. નાના છોકરાઓ માટે શું? જેમ કે તમારી નાની ડોટર છે. યસ, તો નાના છોકરાઓ માટે મેં કીધું એ પ્રમાણે ચાઇલ્ડ ગાર્ડન છે, જેમાં નાના નાના જે હિંચકા છે, જે સ્વિંગ છે, પછી રાઉન્ડ ટેબલ જે ફરવા માટેનું છે, ઉચક નીચક જે છે, અને નિસરડી જે હોય છે છોકરાઓ માટે, એ પણ અહીંયા અવેલેબલ છે. અને સૌથી સારું છે, નાના છોકરાઓ જે સાયકલિંગ કરતા હોય છે અને એ સાયકલિંગ માટેની જે સ્પેસ છે એ છોકરાઓને બહુ મજા આવે છે. એમાં કોઈ જ એક્સ્ટ્રા તમને કોઈ ક્યાં વ્હીકલ નહીં નડે, કોઈ લોકો નહીં નડે અને એ લોકો આરામથી આખી સોસાયટીમાં સાયકલ ફરાવી શકે.
સાયકલિંગ કરી શકે ઈ લોકો અત્યારે એન્જોય કરી રહ્યા છે વેકેશનના ટાઈમમાં. હવે અહીંયા જે પ્લોટ બાકી છે કે કદાચ કોઈ હજી હોય ને વેચાવાના હોય તો તમે લોકોને કહેશો કે અહીંયા લેવા જેવું છે? ડેફિનેટલી અમે તો જે પહેલે દિવસથી અહીંયા રહીએ છીએ એટલે ઘણા 2 વર્ષથી તો ઘણા લોકોને અમે પોઝિટિવ જે ઓલું હોય છે જે અમારી દ્રષ્ટિએ જે જોવા મળે છે કે તમે અહીંયા શેના માટે તમારે લેવું જોઈએ એમ. જો ઇફ યુ આર વિલિંગ ફોર નેચરલ એન્વાયરમેન્ટ કે તમને ઈચ્છા છે કે મારે આવું કંઈક પીસ જોઈએ છે તો તમે ડેફિનેટલી અહીંયા આવી શકો છો. એના સિવાય જે લોકોને શોખ છે આ બધા ગેમ્સનો કે જે લોકોને એક જ જગ્યાએ આ બધી જે ગેમ્સ છે જીમ છે સ્વિમિંગ છે આ બધું એક જ જગ્યાએ ક્યાંય જવાની જરૂર નથી ને જોઈએ છે તો એ લોકો પણ અહીંયા આવી શકે છે. ખાસ કરીને જે લોકોના મધર ફાધર મોટી ઉંમરના છે અને એ લોકોને રિટાયર્ડ લાઈફ જીવવી છે તો એના માટે સૌથી બેસ્ટ પ્લેસ છે. એટલા માટે કે એક તો ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે કે જેમાં ગ્રીન એવરીથિંગ ઇઝ ગ્રીન અને બીજું કે ઇન્ટરનલ કોઈ જ ઇશ્યુ નથી કે જેને કારણે લોકોને કોઈ તકલીફ પડે તો તમને સિક્યુરિટી વાઇઝ પણ અહીંયા તમારા માટે સેફ છે. અને બીજી રીતે જોઈએ તો તમે અહીંયા હરવા ફરવા માટેનું જે એન્વાયરમેન્ટ હોય છે એ પણ તમને અહીંયા મળી રહે છે. તો ડેફિનેટલી આ બધા લોકો અહીંયા આવી અને અમે તો એમ કહીએ કે જલ્દીથી ઘર બનાવે તો અમને પણ થોડુંક સોસાયટીની રીતે ઘણા બધા લોકો મળી અને અમે આ બધા ફેસિલિટી જે છે એનો યુટિલાઇઝ કરી શકીએ અને સાથે સાથે બધા તહેવારો આપણે સેલિબ્રેટ કરી શકીએ. બરાબર બરાબર. અને આઈ થિંક આની સિવાય જે લોકો હેલ્થ કોન્શિયસ હશે એની માટે તો આઈ થિંક આ પરફેક્ટ સોસાયટી છે. બહુ સારું છે. હું અત્યારે મારી વાત કરું તો રેગ્યુલરલી હું દરરોજ 2 ટાઈમ સવાર ને સાંજ અહીંયા જે વોકવે બનાવ્યો આવ્યો છે એનો ઉપયોગ કરી અને હું ડેઈલી 5 થી 7 કિલોમીટરનું જોગિંગ અને ડેઈલી 5 થી 7 કિલોમીટરની સાયકલિંગ કરું છું સોસાયટીની અંદર જ. કદાચ તમે હશો અહીંયા તો તમે જોઈ શકશો કે હું સવાર ને સાંજ દિવસના તો મારે બહુ ટાઈમ નથી હોતો પણ સવાર ને સાંજ હું ટાઈમ કાઢી અને ડેઈલી લગભગ 1 કલાક જેવું જોગિંગ અને એક્સરસાઇઝ હું અહીંયા કરું છું. જીમનો ઉપયોગ ક્યારેક જ કરીએ છીએ પણ સાયકલિંગ અને જોગિંગ અમે રેગ્યુલર કરીએ છીએ. થેન્ક યુ. ઓકે ચાલો.